રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જેને બળેવ પણ કહેવામાં આવે છે. બળેવ નિમિત્તે મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાની વિધિ કરવામાં આવે છે. તે જ અંતર્ગત વડોદરા શહેરમાં પણ સમૂહમાં જનોઈ બદલવાની વિધિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરનું જેએમ પંડ્યા સંસ્કારધામ કે જ્યાં આ સમૂહ જનોઈ બદલવાની વિધિમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગમ સ્થિત જેએમ પંડ્યા સંસ્કારધામ ખાતે સમૂહમાં જનોઈ બદલવા માટેની વિધિ કરાવવામાં આવી. સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પંડ્યાએ આ મામલે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં બ્રાહ્મણો અહીં પહોંચ્યા છે. લગભગ 300થી પણ વધુ બ્રાહ્મણો કે જેમણે સામૂહિક જનોઈ બદલવાની વિધિમાં ભાગ લીધો અને તેઓ ઉપસ્થિત રહ્યા. શાસ્ત્રીજી અનિલભાઈ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાપ સાથે સામૂહિક જનોઈ બદલવાની વિધિ કરાવવામાં આવી. आयुष्य मग्रम असमद पितृभ्यः अमुकचरमा वसुरूपस्त्रुप्यता इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः બ્રાહ્મણો તેમની જૂની યજ્ઞોપવિત ત્યાગી અને નવી યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે અને આ પ્રસંગ છેલ્લા 28 વર્ષથી જેએમ પંડ્યા સંસ્કારધામની અંદર સુવ્યવસ્થિત રીતે ઉજવવામાં આવે છે. જેએમ પંડ્યા સંસ્કારધામમાં અત્યાર સુધીમાં 500થી વધારે બટુકોને નિઃશુલ્ક જનોઈ આપવાનો પણ કાર્યક્રમ થયેલો છે. જનોઈ ધારણ કર્યા બાદ એને દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસે તેને નવી જનોઈ ધારણ કરવાની વિધિ શાસ્ત્રોક્ત રીતે કરાવવામાં આવે છે અને તે દિવસે જેએમ પંડ્યા સંસ્કારધામમાં બ્રાહ્મણોને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવે છે. અનેક દાતાઓ આની અંદર બ્રહ્મભોજનનું પોતાનું પુણ્ય કમાતા હોય છે. આ વખતે પણ ઘણી બધી વખતની જેમ હરણીના એક દાતા સુરેશભાઈ ધોવાભાઈ પટેલ અને તેમના પુત્ર તેજસ પટેલે આ ટોટલ ખર્ચ ઉપાડ્યો છે. જેએમ પંડ્યા સંસ્કારધામ એક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા છે. આ સંસ્થા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રાખવાની વ્યવસ્થા જેએમ પંડ્યામાં કરવામાં આવી છે. અહીંયા ચોપડાઓનું વિતરણ છે, ઉપરાંત શિષ્યવૃત્તિ આર્થિક સહાયની પણ મદદ કરવામાં જેએમ પંડ્યા તરફથી આવે છે. સવિશેષ જનોઈનું આ સરસ મજાનું આયોજન કરી અને જેએમ પંડ્યા સંસ્કારધામ બ્રાહ્મણોનું જે સંસ્કાર સિંચનનું કાર્ય છે તે પૂર્ણ કરે છે. મારું નામ ઉપપ્રમુખ જેએમ પંડ્યા સંસ્કારધામ નિરંજન શાસ્ત્રી. કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ વંદે પૃથાશ્રુતમ. આજે પૂર્ણિમા એને નારિયેલી પૂર્ણિમા કહેવામાં આવે છે અને વાર્ષિક પ્રતિવાર્ષિક આ જેએમ પંડ્યા છાત્રાલય સંસ્કારધામમાં વાર્ષિક પ્રતિવાર્ષિક સાથે જ આ નૂતન પવિત્ર શ્રાવણ માસના અંગીભૂતમાં અહીંયા પવિત્ર બ્રાહ્મણો સાથે વેદોક્ત સાથે અહીંયા નૂતન યજ્ઞોપવિત પરિવર્તન વિધિ કરવામાં આવે છે. જે કંઈ પાપક્ષયાર્થમ વર્ષ પ્રમાણે જે કંઈ બ્રાહ્મણોથી પાપ ઇત્યાદિ થાય છે એ પાપમાંથી મુક્ત થવા માટે સૌપ્રથમ તો પહેલાં અહીંયા હેમાદ્રી સંકલ્પ કરવામાં આવે છે. એ હેમાદ્રી સંકલ્પ કરીને શ્રવણ કરવામાં આવે છે, શ્રવણ વિધિ કરવામાં આવે છે. અને શાસ્ત્રમાં બતાવ્યા છે જે 10 પ્રકારના જે દ્રવ્ય છે એ 10 પ્રકારના દ્રવ્યથી સ્નાન ઇત્યાદિ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. અને બ્રાહ્મણો દ્વારા એ કરવામાં આવ્યા પછી 7 ઋષિઓ જે છે ગૌતમાદિથી લઈને 7 ઋષિઓ જે 17 ઋષિઓ એ અરુંધતી સહિત યાજ્ઞવલ્કલ્ય સહિત એ ઋષિઓનું પૂજન કરવામાં આવે છે.
વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને ત્યાર પછી ઉપાકર્મ એટલે એ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે અને એમાં 9 તંતુ દેવતાઓનો મુખ્ય દેવતાઓ છે, એમાં 9 તંતુ દેવતાઓ આવે છે. એમાં બ્રહ્માદિથી લઈને વિષ્ણુ ભગવાન મહાદેવજી એની જે ગાંઠ છે, ગ્રંથિ છે, એ ગ્રંથિની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા 9 તાતણા છે, એ 9 તાતણાના દેવતાઓ છે, એનું આવાહન પૂજન કરવામાં આવે છે. અને વાર્ષિક પ્રતિવાર્ષિક આ સ્થાનમાં 300 થી 350 400 ભૂદેવો અહીંયા બધા ભેગા થાય છે અને રક્ષાબંધન નિમિત્તે આ બળેવ નિમિત્તે અહીંયા નૂતન પરિવર્તન યજ્ઞોપવિતનું ધારણ કરવાની વિધિ વાર્ષિક પ્રતિવાર્ષિક આ સંસ્કારધામમાં જેમ પંડ્યામાં થઈ રહી છે. મારું નામ જિજ્ઞેશભાઈ અનિલ શાસ્ત્રી પંડ્યા.